अन्य समाचार पण છે રાજકોટથી કે જ્યાં સિવિલ હોસ્પિટલની અંદર ડાયક્લોરિન ઇન્જેક્શન છેલ્લા 15 દિવસથી નથી। આ ઇન્જેક્શન છે જે દર્દીઓને પથરી અને મહિલા પ્રસૂતિના અસહ્ય દુખાવાને હળવો પાડવા માટે આ ઇન્જેક્શન ખૂબ જ જરૂરી હોય છે। ડાયક્લોરિન ઇન્જેક્શન ન હોવાના કારણે પેરાસિટામોલના ઇન્જેક્શન આપીને દર્દીઓને સારવાર અહીંયા આપવામાં આવી રહી છે અને આવું પ્રથમ વખત નથી બન્યું કે હોસ્પિટલમાં દવાનો અભાવ જોવા મળ્યો હોય। અગાઉ પણ આવું બની ચૂક્યું છે। જો કે હાલ ડાયક્લોરિન ઇન્જેક્શનનો જથ્થો મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ડાયક્લોરિન ઇન્જેક્શન માટે અત્યારે જે સિવિલમાં જે અછતની પરિસ્થિતિ સર્જાઈ છે તેના માટે જરૂરી બધી જ પ્રક્રિયા જેએમએસીએલ જરૂર પડે તો ટેન્ડર અથવા લોકલ પરચેસથી પ્રક્રિયા અમારા તરફથી ચાલુ છે અને ડૉક્ટરોને પણ અમે તાકીદ કરેલા છે કે ભાઈ આમના માટે જે ઓલ્ટરનેટ ઇન્જેક્શન કે દવાની જરૂર પડે તો તે તમે કામચલાઉ પૂરતું તમારે વાપરવાનું રહેશે। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબના પોપડા પડ્યા। જર્જરિત બિલ્ડિંગમાં હોસ્પિટલના બીજા માળે સર્જરી વોર્ડની અંદર આ પોપડા પડતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સદનસીબે ઘટના સ્થળે દર્દી કે તબીબ ન હોવાથી મોટી દુર્ઘટના અહીંયા ટળી છે। ઘટના બાદ વોર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તબીબોના જીવ તાળવે ચોંટ્યા। મહત્વનું છે કે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાથી અવારનવાર છતમાંથી પોપડા પડે છે ત્યારે બિલ્ડિંગના સમારકામની માંગ ઉઠી રહી છે। અમદાવાદના પાલડી વિસ્તારની નિર્મલા નિકેતન પ્રાથમિક શાળાને નોટિસ ફટકારવામાં આવે છે અને 10,000નો દંડ વસૂલવા આ નોટિસ ફટકારાઈ છે। દર વર્ષે ફી મુદ્દે એફિડેવિટ કરવાની હોય તે નહીં કરાતા આ નોટિસ તંત્ર દ્વારા ફટકારવામાં આવી છે। એફઆરસી એક્ટના ભંગ બદલ શાળા સામે કાર્યવાહી કરાઈ છે। આગામી દિવસોમાં આવી એફઆરસી એક્ટનો ભંગ કરતી શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરાશે। પણ અંતિમ જે તારીખ છે 31 ઓક્ટોબર હોય। કોઈપણ શાળાએ ફી વધારો ન કરવાનો હોય તો પણ તેમને એફિડેવિટ જે છે એ કરવી એફઆરસી એક્ટ પ્રમાણે ફરજિયાત છે। તો એફિડેવિટ રજૂ નથી કરી તેવી શાળા જે છે એની ઉદાસીનતા ધ્યાન પર આવી છે। એમાં નિર્મલા નિકેતન પ્રાથમિક શાળા પારડી ખાતે છે। તેઓ દ્વારા ગત વર્ષે એટલે કે હાલ ચાલુ વર્ષ માટે ગયા વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં એમણે એફિડેવિટ રજૂ કરી નહોતી, જેને ધ્યાને લઈ એમને અમે 10,000નો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે અને આગામી સમયમાં આપના માધ્યમથી તમામ શાળાઓને જણાવવાનો પ્રયત્ન કરીશ કે 31 ઓક્ટોબર સુધીમાં એફિડેવિટ રજૂ કરવાની હોય છે। જો એફિડેવિટ રજૂ નહીં કરવામાં આવે તો એફઆરસી સાથે કમિટી જે છે એમાં તમામ સભ્યો સાથે સંકલન કરી એફઆરસીમાં આ પ્રકરણો મૂકવામાં આવશે અને આગામી સમયમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। મહારાષ્ટ્રના પુણેમાં 21 વર્ષની યુવતી સાથે ગેંગરેપની ઘટના બની। પુણેમાં બનેલી રેપની ઘટનાનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે। પીડિતા યુવતી ગુજરાતની હોવાની માહિતી છે। પીડિતા પોતાના મિત્રની સાથે રાત્રે ફરવા ગઈ હતી। 3 યુવકોએ પીડિતા સાથે ગેંગરેપ કર્યું। પીડિત યુવતીના મિત્રને માર માર્યો। 3 યુવકો ગેંગરેપ બાદ ભાગી ગયા। યુવતીને મોડી રાત્રે હોસ્પિટલ ખસેડાઈ હતી। હોસ્પિટલમાં યુવતીની સારવાર હાલ ચાલી રહી છે। घाट इलाके में 21 साल की बच्ची पर 3 लोगों ने जो है वो रेप किया गया है। जिस जगह पर कल रात को ये घटना घटी थी उसी घटना स्थल पे अभी हम आए हैं। यहाँ पे आप देख सकते हो कि पुणे पुलिस की 2 टीम जो फॉरेंसिक टीम है या पुणे पुलिस का डॉग स्क्वाड है वो ये स्पॉट पे अभी मौजूद है। पुणे पुलिस की तरफ से जो आरोपी है उनको ढूंढने के लिए 10 टीमें जो अलग अलग तैनात जो है की गई है। पुणे पुलिस के सभी बड़े अधिकारी अभी ये स्पॉट पे मौजूद है। स्पॉट पे से कुछ एविडेंस मिलते हैं क्या, ये पुणे पुलिस की तरफ से देखा जा रहा है। पुणे शहर से कुछ ही अंतर पे ये बोबदेव घाट है। कल रात एक 21 वर्ष कॉलेज में पढ़ने वाली जो बच्ची है वो यहाँ पे अपने दोस्त के साथ घूमने आई थी और उसी जगह पे जो दोस्त है उसको मार पीट भी जो आरोपी है उनकी तरफ से की गई और बाद में जो 21 साल की लड़की है उस पर जो है रेप किया गया है। अभी पुणे पुलिस जो है पुणे पुलिस
पुलिस का सर्च ऑपरेशन यहाँ पे शुरू है। कुछ एविडेंस इस स्पॉट से मिलता है क्या, ये पुणे पुलिस देखने की कोशिश कर रहे हैं। सभी यहाँ पे आज सुबह से तगड़ा बंदोबस्त जो है पुणे पुलिस की तरफ से इस स्पॉट पे लगाया गया है। टोटल 3 आरोपी है जिनकी जानकारी पुणे पुलिस को मिली है और उनको ढूंढने के लिए पुणे पुलिस की ओर से 10 टीमें जो है वो पूरे शहर में भेज दी गई है। जो इस इलाके के सीसीटीवी है वो भी पुणे पुलिस की तरफ से चेक किए जा रहे हैं। और जहां पे कल रात को ये दर्दनाक हादसा हुआ, वहां पे अभी पुणे पुलिस की फॉरेंसिक टीम और डॉग की टीम है वो यहाँ पे पहुंची हुई नजर आ रही है। ગીર સોમનાથમાં ડિમોલિશનનો મુદ્દો સુપ્રીમ કોર્ટ ખાતે હવે પહોંચ્યો। ડિમોલિશન મામલે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી। ગીર સોમનાથ કલેક્ટર સહિતના અધિકારીઓ સામે કોર્ટમાં તિરસ્કાર મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની કાર્યવાહી પર રોકનો ઇનકાર કર્યો। ગુજરાત સરકારને જવાબ રજૂ કરવા પણ સુપ્રીમ કોર્ટે વાત કહી છે। ગુજરાત સરકારને જવાબ રજૂ કરવા દો। 5 દરગાહ અને 25 મસ્જિદ ઉપર યથાસ્થિતિ રહેવા દો। અરજદાર અમને કોર્ટના હુકમનો તિરસ્કાર જણાવશે તો અમે તેઓને સ્ટ્રક્ચર ફરીથી બનાવવાનો આદેશ આપીશું। સાથે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જવાબ રજૂ કરવા માટે પણ જણાવ્યું છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। સુરતના ભાગલ વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, જેના કારણે વેપારીઓમાં રોજગારી ઉપર ખૂબ જ મોટી અસર થઈ રહી છે। વેપારીઓના વળતરના મુદ્દે આજે મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં વેપારીઓ એકત્ર થયા અને બેનર સાથે વિરોધ નોંધાવ્યો। મેટ્રોના કોન્ટ્રાક્ટરોએ દુકાનદારો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપ કર્યા। તેઓએ માંગ કરી હતી કે સંપૂર્ણ રોડ ખુલ્લો કરી આપવામાં આવે અથવા નક્કી થયેલું વળતર ચૂકવી આપવામાં આવે। મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે 10 મહિનાની અંદર આ સમગ્ર કામગીરી છે જે રસ્તાની તે પૂર્ણ થઈ જશે। આ વાતને 19 મહિના થઈ ગયા છે, છતાં પણ કોઈ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થતા વેપારીઓની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। હવે મેટ્રોના અધિકારીઓ પોતાની વાત ઉપર અડગ રહ્યા નથી અને તેઓ હજી રસ્તો ખુલ્લો કરી આપતા નથી। એટલું જ નહીં, જે વળતર છે તે પણ આપવાની સ્પષ્ટતા સાથે ના પાડી દીધા વેપારીઓએ વિશ્વાસઘાતના બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવી છે, જે બાદ ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સુરતના માલધારી સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માલધારીઓ મોરચો લઈને આવ્યા હતા। ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે નારેબાજી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કતલખાના બંધ કરવાની માંગ પણ કરવામાં આવી હતી। વડોદરા તંત્રની મીઠી નજર હેઠળ ગ્રીન પ્લાન કંપનીએ દૂષિત પાણી છોડતા લોકોએ પાણી દેખાડ્યું છે। કંપનીની મનમાની સામે ગુજરાતના લોકોએ વિરોધ કર્યો। વડોદરાના સાવલી હાલોલ રોડ પર ગ્રીન પ્લાય કંપનીનો ગ્રામજનોએ જોરશોરથી વિરોધ કર્યો। આ કંપની દૂષિત પાણી જાહેર રસ્તાઓ અને સ્થાનિક નદીમાં ઠાલવી રહી છે। તે ઉપરાંત કંપનીનું દૂષિત પાણી ગામની સીમમાં પણ ઠાલવવામાં આવે છે, જેથી આ અંગે કંપનીનો વિરોધ કરતા ગામ લોકો જીપીસીબીના દરવાજે પહોંચ્યા। ગામ લોકોનો આરોપ છે કે આ કંપની દ્વારા દૂષિત પાણી છોડવામાં આવે છે, જેને કારણે ખેતીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। સાથે જ કંપનીનું દૂષિત પાણી પીવાથી ભાડોલ ગામમાં અનેક પશુઓના મોત પણ થઈ ચૂક્યા છે। એટલું જ નહીં, કંપની દ્વારા ગેરકાયદેસર રીતે જાહેર માર્ગ પર ટ્રકો પાર્કિંગ કરાય છે અને ગ્રામ પંચાયતની જગ્યામાં પણ ગેરકાયદે દબાણ કરવાનો આરોપ છે, જેથી ગામના લોકો કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે। ગામ લોકોએ જીપીસીબીના અધિકારીઓને બોલાવી ન્યાયની માંગ કરી છે। જીપીસીબી દ્વારા કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામ લોકોએ આંદોલન કરવાની પણ